તો અમદાવાદ શહેરમાં બિસ્માર રસ્તાઓ બાદ હવે તળાવ અને બગીચાઓના વોકવે પર પણ અત્યંત જોખમી બની ગયા. તંત્રની ગૂઢ બેદરકારીને કારણે લોકોના જીવ જોખમમાં મુકાયા. મેમનગર લેકના વોકવેનો વધુ એક ભાગ તૂટી પડતા સુરક્ષાના ભાગરૂપે તેને સત્તાવાળાઓ દ્વારા બંધ કરી દેવામાં આવ્યો. પરંતુ અકસ્માત સર્જાયા બાદ પણ તંત્ર દ્વારા રિપેરિંગની કામગીરી અત્યંત ધીમી ગતિએ ચલાવવામાં આવી રહી છે. શહેરમાં આવેલા 15 જેટલા વોકવેનું સમારકામ હજુ પણ બાકી હોવાથી સવાર સાંજ વોકિંગ માટે આવતા નાગરિકો માટે મોટો ખતરો ઉભો થયો. ત્યારે સમારકામના નામે આળસ મરડી રહેલા મહાનગરપાલિકાના તંત્ર સામે સ્થાનિકોમાં આક્રોશ જોવા મળ્યો. અમદાવાદમાં અનેક વોકવે તૂટેલી હાલતમાં, શહેરમાં આવેલ અનેક વોકવે જોખમી બન્યા. મેમનગર લેકના વોકવેનો વધુ એક ભાગ તૂટી ગયો. અમદાવાદ શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં વરસાદ બાદ ઠેર ઠેર નુકસાનીના દ્રશ્ય સામે આવ્યા હતા. જ્યાં રોડ રસ્તા બેસી જવાના કિસ્સાઓ સામે આવતા હોય છે, ત્યાં લેક આવેલા હોય તેના વોકવે પણ હવે તૂટેલા નજરે પડતા હોય છે. જ્યારે મેમનગર ખાતે આવેલું વોકવે કે જે કેટલાય સમયથી તૂટેલું છે, આ એટલું જ નહીં પરંતુ પાંચા તળાવ કહો કે અન્ય વિસ્તારોના અલગ અલગ વિસ્તારોના લેક કહો, ત્યાં પણ આ જ પ્રકારના વોકવે અંદાજિત 15 જેટલા વોકવે તૂટી ગયા છે. પરંતુ સમારકામ ક્યારે કરવામાં આવશે તેને લઈને સવાલ ઊભો થાય છે. જી હા, આવું એટલા માટે કહેવું પડી રહ્યું છે કે શહેરમાં 15 જેટલા વોકવે લેકના તૂટી ગયા છે. હજી જીવના જોખમ છે. જ્યારે અહીંયા મેમનગર ખાતે આવેલું વોકવે આખો જે તૂટી ગયો હોવાના કારણે લોકોને વિઝિટ કરવા માટે પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવે છે સાવચેતીના ભાગરૂપે. હદ ત્યાં આવે છે કે આ કામગીરી ક્યારે કરવામાં આવશે તેને લઈને સવાલ ઊભો થાય, કારણ કે જીવનું જોખમ છે. અહીંયાથી કોઈ ભૂલથી પણ જો પસાર થાય તો તેને પણ મોટું નુકસાન થઈ શકે તેવી સંભાવનાઓ છે. જ્યારે શહેરમાં 15 વોકવે તૂટ્યા છે, 10 દિવસથી પણ વધુ સમય વીતી ગયો છે, તેમ છતાં પણ સમારકામને લઈને પ્રશ્નાર્થ જોવા મળી રહ્યા છે. જ્યાં રોડ રસ્તાની હાલત તો ખરાબ હોય છે, પરંતુ હવે લેકની વોકવે છે તે પણ તૂટેલા નજરે પડતા હોય છે અને તેને સમારકામ કરવા માટે તંત્ર હજી ઘોર નિંદ્રામાં જોવા મળે છે. કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. ભારે વરસાદના કારણે અમદાવાદ શહેરમાં 300 જેટલા વૃક્ષો જ્યારે પડી ગયા ત્યારે તાત્કાલિક અસરથી તેને ખસેડવાની કામગીરી ડિપાર્ટમેન્ટ ગાર્ડન તરફથી